हाय फ्रेंड्स, હું છું નિલેશ। તો આજે આપણે વાત કરીશું આઝાદ એન્જિનિયરિંગ આઈપીઓ વિશે। તમારે આઈપીઓ અપ્લાય કરવો હોય તો ડીમેટ એકાઉન્ટ જરૂરી છે। ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। ગ્રો એપ, એન્જલ બ્રોકિંગ જેવી ઘણી બધી પ્લેટફોર્મ છે, તમે ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો। તો આપણે આજે વાત કરીશું આઝાદ એન્જિનિયરિંગ આઈપીઓ વિશે। તો આજે અપ્લાય કરવા માટે 22 તારીખ લાસ્ટ દિવસ છે। તો આપણે જોઈએ આજે કેટલું સબસ્ક્રિપ્શન મળ્યું છે તે। તો તમે જોઈ શકો છો 20 તારીખે 3 ગણા સબસ્ક્રાઇબ થયો છે, 21 તારીખે 11 ગણા સબસ્ક્રાઇબ થયો છે અને 22 તારીખે 23 ગણા સબસ્ક્રાઇબ થયો છે। જો 5 વાગ્યા સુધી આનાથી પણ વધારે અપ્લાય થશે। ઇન્વેસ્ટરની વાત કરીએ તો ક્રિકેટર સચિન તેંડુલકરે પણ આમાં ઇન્વેસ્ટ કર્યું છે અને આ કંપની 40 વર્ષ જૂની છે। કંપનીનું કામ જોવા જઈએ વિમાનના સ્પેર પાર્ટ બનાવવાનું કામ કરે છે અને આ કંપની 40 વર્ષ જૂની છે અને 740 કરોડનો આઈપીઓ છે। એમાં 240 કરોડ ફ્રેશ ઇસ્યુ છે। આનું જીએમપી જોવા જઈએ તો 70% જેવું જીએમપી ચાલી રહ્યું છે। આઈપીઓ ખોલવાની તારીખ 20 ડિસેમ્બર છે, બંધ થવાની તારીખ 22 ડિસેમ્બર છે અને ફાળવણીની તારીખ 26 ડિસેમ્બર છે અને રિફંડ થાય પૈસા એ 27 તારીખ છે। ડીમેટ ખાતામાં 27 તારીખે ક્રેડિટ થઈ જશે। આઝાદ એન્જિનિયરિંગ આઈપીઓ કેવી રીતે અરજી કરવી એ પણ વિડીયોમાં તમને બતાવી દઈએ છીએ। જો તમારે ડીમેટ એકાઉન્ટ એન્જલ બ્રોકિંગમાં છે તો એ એપ ઓપન કરી દેવાની છે। ઓપન કર્યા પછી આપણે આઈપીઓ લિસ્ટેડ ફર્સ્ટમાં દેખાય છે તમને આઈપીઓ પર, ત્યાં ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી આપણે આઝાદ એન્જિનિયરિંગ આઈપીઓ ફર્સ્ટમાં જ છે, તમે જોઈ શકો છો। તેના પર તમારે ટિક કરીને આઈપીઓ અપ્લાયનો નીચે ઓપ્શન છે ત્યાં અપ્લાય ન્યૂ કરી દેવાનું છે। અપ્લાય ન્યૂ કર્યા પછી તમારે યુપીઆઈ આઈડી નાખી દેવાની છે। જેમ કે મારે ફોનપેની છે તો હું ફોનપેની યુપીઆઈ આઈડી નાખીને એક સિલેક્ટ કરીને અપ્રુવ ફોર આઈપીઓમાં અપ્લાય કરી દઈશ। તો આપણે આઈપીઓ અપ્લાય થઈ ગયો છે। તો આપણે ફોનપે ખોલીએ। ફોનપેમાં મેં યુપીઆઈ આઈડી નાખી હતી તો ફોનપે ઓપન કરીશું તો ફર્સ્ટમાં તમને ઓપ્શન જોવા મળી જશે આઝાદ એન્જિનિયરિંગ આઈપીઓ। તો આપણે ડિટેલ વ્યૂ ઉપર ક્લિક કરીશું। ડિટેલ વ્યૂ ઉપર ક્લિક કર્યા પછી આપણે અપ્રૂવનો ઓપ્શન આવશે, ત્યાં આપણે અપ્રૂવ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો હું અપ્રૂવ કરું છું સ્ટાર્ટ ઓટો પે પર। તો ત્યાં આપણે પાસવર્ડ નાખી દેવાનો છે। પાસવર્ડ નાખ્યા પછી અપ્રૂવ સક્સેસફુલ થઈ જશે। જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો નિલેશ ગુજરાતી ચેનલને।